નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આગામી 3 દિવસમાં ગુજરાતમાં 9 જિલ્લામાં માવઠું ત્રાટકવાની આગાહી, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો, ગોપાલ ઇટાલિયાએ સભામાં અપશબ્દો બોલ્યા અને લાજવાને બદલે ગાજ્યા। હોર્મુઝમાં તણાવ વધતા તેલ મોંઘું થયું, શેર બજાર ગગડ્યું, પેટ્રોલ ડીઝલના ભાવ પર તોળાયું સંકટ। કિરીટ પટેલે કહ્યું, સરકાર સામે લડવું હોય તો ક્યાં તો તમે ચોખ્ખા હોવા જોઈએ, નહીં તો તમે ખુલ્લા હોવા જોઈએ। ગ્રાન્ટ નહીં આપવાની ચીમકી પર ઘેરાયા સાંસદ મિતેશ પટેલ, કોંગ્રેસ પહોંચી ચૂંટણી પંચ પાસે। વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો દ્વારા સડાવાતી ચાંદીમાં નીકળ્યું જોખમી ધાતુ, કેન્સરને આમંત્રણ। રાજકોટમાં ભાજપે ઉતાર્યું બ્રહ્માસ્ત્ર, પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા મેદાને આવતા જ રાજકીય સમીકરણો બદલાયા। ગિરિરાજ સિંહે કહ્યું, ભાગલા વખતે બધા જ મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત તો। કડીમાં 28 અને ઉજામાં 22 બેઠકો પર ભાજપનો દબદબો, વિપક્ષના સુપડા સાપ। ભાજપના નેતા નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું, પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને। અમદાવાદમાં મત માંગવા ગયેલા ભાજપના કાર્યકરોને ઝીક્યા લાફા, અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષના પ્રવેશ પર પ્રતિબંધ। નેપાળની બાલેન શાહ સરકારને મોટો ઝટકો, 26 દિવસમાં ગૃહમંત્રીએ પદ છોડી દીધું। નેપાળના પીએમ બાલેન શાહ સામે એક જ મહિનામાં વિરોધનો વંટોળ, ભારતથી આવતા સામાન પર ટેક્સ અને વિદ્યાર્થી સંઘ પર પ્રતિબંધથી લોકો રસ્તા પર। હોર્મુઝની નાકાબંધી, 158 જહાજો નાશ પામ્યા, ટ્રમ્પે કહ્યું, જો કોઈ નજીકમાં જોવા મળશે તો અમે તેમને ઉડાવી દઈશું। હોર્મુઝ સંકટ વચ્ચે તેલ પર ભારતનો માસ્ટર પ્લાન, પેટ્રોલ 60 થી 70 રૂપિયા પ્રતિ લીટરે વેચાશે, ઇથોનોલ મોટી ભૂમિકા ભજવશે। કેનેડામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર ડિપોર્ટેશનની તલવાર, નવો કાયદો બિલ C-12 બન્યો કાળ। બેંકો હવે મન ફાવે તેમ ખાતામાંથી રકમ નહીં કાપી શકે, હપ્તો કાપવાના 24 કલાક પહેલા ચેતવણી આપવી પડશે। સુરતના અડાજણમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાનો ઉગ્ર વિરોધ, મહિલાઓ સાથે ધક્કામુક્કી થતા માહોલ ગરમાયો। 1 લાખ બેરોજગારોને મળશે સરકારી નોકરી, યુવાનોને અમિત શાહનું મોટું વસન, મહિલાઓને મહિને મળશે 3000 રૂપિયા। ગુજરાતની ધરતી પર જાપાનીઝ ચમત્કાર, બુલેટ ટ્રેન માટે તૈયાર થઈ રહ્યો છે લોખંડી માર્ગ। મોરબી જનતાનો અવાજ, નામ ભારતીય જનતાનું પણ કામ કોર્પોરેટર ગૃહનું, મધ્યમ વર્ગનો ઉભરતો રોષ। શું ભારતમાં 100% ઇથોનોલથી વાહનો દોડશે? નીતિન ગડકરીનો 22 લાખ કરોડ બચાવવાનો માસ્ટર પ્લાન। એલપીજી ગેસની ભયંકર અછત વચ્ચે બિહાર સરકારનો મોટો નિર્ણય, હવે રેશન કાર્ડની દુકાનેથી મળશે કોલસો। ગેનીબેન ઠાકોરે કહ્યું, ભાજપે ચૂંટણી લડવા પણ કોંગ્રેસના નેતાઓને શોધવા પડતા હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આરટીઈ અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ। હવે વિમાનોના ઈંધણમાં પણ ઇથોનોલનું કરાશે મિશ્રણ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી। દેશના વાતાવરણમાં આવશે પલટો, અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ। ભારત સહિત વિશ્વભરની ચિંતામાં વધારો, ચીનની હરકતના કારણે ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો થવાના એંધાણ। ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતાનું વિવાદિત નિવેદન, જાહેર મંચ પરથી કહ્યું, અહીંયા એક પણ વિધર્મીને ઘૂસવા નહીં દઈએ। પાકિસ્તાનમાં હવે ગરીબોએ ભાંગી આર્થિક કમર, 100 થી વધુ શહેરોમાં ખેડૂતો ઉતર્યા મેદાને, નોંધાવ્યો ઉગ્ર વિરોધ। પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટરે 28 રૂપિયા સુધીનો તોળાતો ભાવ વધારો, બોકરેસ હાઉસીસે અહેવાલમાં ચિંતાજનક સ્થિતિ દર્શાવી। ગુજરાતના આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 એપ્રિલ પહેલા કરાવી લેજો રિન્યુ, નહીં તો થઈ જશે બંધ। મુંબઈ સામે શરમજનક હાર બાદ કેપ્ટન શુભમ ગિલે જણાવ્યું કે કેમ હાર્યા અને ક્યાં ભૂલ થઈ।
ગુજરાત સહિત દેશમાં હીટ વેવનું એલર્ટ. રાજકોટમાં 41.1 સેલ્સિયસ સાથે સૌથી વધુ ગરમી. અનેક શહેરોમાં તાપમાન 40 ને પાર. ઇસ્લામાબાદથી રાવલપિંડી સુધી લોકડાઉન જેવી સ્થિતિ. પાકિસ્તાન દુનિયાથી શું છુપાવી રહ્યું છે? ફરી ઓપરેશન સિંદૂરની ચર્ચા. ગુજરાતમાં વાઘ, સીતા અને દીપડા માટે અલગ કોરિડોર બનાવશે વન વિભાગનો મહત્વાકાંક્ષી પ્લાન. ભારત હાલ એક એવું કામ કરી રહ્યું છે કે એકલા હાથે પૃથ્વીને ત્રાસી કરી નાખશે. વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી. જો ટ્રમ્પ અને ઈરાન વચ્ચે ડીલ નહીં થાય તો ભારતમાં આવશે મોંઘવારીનું વાવાઝોડું. ભારતમાં ગાજવાએ હિન્દ અને શરિયત લાગુ કરવાના સપના જોનારા દેશના દુશ્મન ઝડપાયા. એટીએસે ફોનમાં તપાસ કરતા થયા મોટા ખુલાસા. પાટણમાં ભાજપના નેતાનો બેફામ વાણીવિલાસ. બોલ્યા, કોંગ્રેસના ઉમેદવારો ઘોડા જેવા છે પણ મહેરારું ગધેડાનું પહેર્યું. ચૈતર વસાવાના ગઢમાં મનસુખ વસાવા ગરજ્યા. દીકરીને ટિકિટ ન મળતા નારાજગીથી અફવાઓ ફગાવી. નેપાળમાં સરકારી કર્મચારીઓની પગાર પદ્ધતિમાં મોટો ફેરફાર. હવે દર 15 દિવસે મળશે સેલેરી. પીએમ મોદી આતંકવાદી છે. મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતી અભણ બાદ વધુ એક બફાટ કર્યો. મહિલા અનામત મુદ્દે જગદીશ વિશ્વકર્માએ કહ્યું, રાહુલ ગાંધી મહિલાઓને નથી સમજતા કારણ કે તેઓ કુંવારા છે. રાજકોટમાં 87,000થી વધુ બાળકો આરટીઈના અધિકારથી રહેશે વંચિત. તમિલનાડુમાં ચૂંટણી પહેલા મોટું ઓપરેશન. 12,000 કરોડ રૂપિયાની રોકડ અને સોનું જપ્ત. પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગ કરવાની ફરિયાદ. નેપાળ સરકારનો મોટો નિર્ણય. ભારતથી આયાત પર કસ્ટમ ડ્યુટી ફરજિયાત કરતા મસ્યો ઓબાળો. તમારે એવા મિત્રો નથી જોતા. પીએમ મોદી સાથેની દોસ્તી અને મદદના દાવા પર અખિલેશ યાદવ લાલસોળ. ઉપલેટા સહિત સૌરાષ્ટ્રભરમાં તંત્રની મીઠી નજર હેઠળ દૂધ ઘીમાં ભેળસેળનો કાળો કારોબાર. શિક્ષણ વિભાગે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તમામ શાળાઓને કર્યો આદેશ. ભારતમાં હવે પેટ્રોલના બદલે દારૂથી ચાલશે કાર. ઓઇલ સંકટ વચ્ચે સરકાર લાવવા જઈ રહી છે E85 ફ્યુલ. ઈરાનનો 70% શસ્ત્ર ભંડાર હજુ અકબંધ. ઓઇલ માર્કેટ ચિંતિત. ડ્રાઇવિંગ લાયસન્સ અને વીમા નિયમોમાં મોટો ફેરફાર. વાહન ચાલકોને રાહત સાથે જવાબદારીનો સંદેશ. શેરબજારમાં ઉત્સાહનો ઉછાળો. સેન્સેક્સમાં 390થી વધુ પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં 24,400 ને પાર. ફિક્સ પગારદારોની મોટી જીત. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. લઘુત્તમ વેતન ચૂકવવા સરકારને આદેશ. ગુરુવારે બદ્રીનાથ ધામના દરવાજા ખુલશે. પવિત્ર સિંહાસન અને ગરુડ ડોલી પ્રસ્થાન કરશે. રાજકારણમાં મહિલાઓને કરવું પડે છે કોમ્પ્રોમાઇઝ. પપ્પુ યાદવના નિવેદનથી ખળભળાટ. મહિલા આયોગે ફટકારી નોટિસ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુજરાત પોલીસ સજ્જ. 1 લાખથી વધુ સુરક્ષા જવાનોના બંદોબસ્ત હેઠળ યોજાશે મતદાન. મંદી ઉપરમાંથી બાંધકામ સામગ્રી મોંઘી થતા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના ખર્ચ શેડ્યુલ બગડ્યા. કોવિડ કાળ જેવી રાહત માંગશે. બંગાળમાં ચૂંટણી પહેલા કડક નિયમો. રાત્રે 2 વ્હીલર અને દિવસે પાછળ સવારી બેસાડવા પર પ્રતિબંધ. અમદાવાદમાં 5 વર્ષમાં પ્રજાના કામો અધૂરા પણ કોર્પોરેટરો માલામાલ. રિપીટ થયેલા ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી.